शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। તો ચર્ચા ચાલી રહી છે કે જીવના બંધનનું કારણ અજ્ઞાન છે. 114માં પાના પર 507માં શ્લોકમાં કહેવામાં આવ્યું તો ઈશ્વરને તો બંધન નથી, કારણ કે માયા ઈશ્વરની ઉપાધિ છે. આ માયામાં સત્વની પ્રધાનતા હોવાને કારણે સત્વ હોય ત્યાં નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. આ સત્વ કેવું છે? નિર્મળ છે. પ્રકાશક અર્થાત પ્રકાશિત કરનાર છે. અનામય અર્થાત કોઈ પ્રકારના રોગ કે દુઃખથી રહિત છે, આનંદ સ્વરૂપ છે. આમ ભગવાનની ઉપાધિ વિશુદ્ધ સત્વ હોવાને કારણે ત્યાં જ્ઞાન સ્વાભાવિક છે. આમ ઈશ્વર સર્વજ્ઞ છે, એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, સર્વનું જ્ઞાન છે. તેથી ત્યાં અજ્ઞાન નથી, તે ત્યાં આવરણ નથી, વિક્ષેપ નથી, અધ્યારોપ નથી, કોઈ ભ્રમ નથી, અલ્પત્વ નથી. એટલું નહીં, પરંતુ ઈશ્વર તો માયાનો અધિપતિ છે. તેથી સ્વતંત્રતા સ્વયં કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા વગર આ જગતના સર્જન પાલન લય વગેરેનો ખેલ કરે છે, માયાને વશમાં કરીને. આમ રજસ અને તમસ જે સૂક્ષ્મ પ્રમાણમાં છે એનો ભગવાન ઉપયોગ કરે છે. રજોગુણની મદદથી જગતનું સર્જન કરે, તમોગુણની મદદથી જગતનો લય કરે. પરંતુ રજસ તમસ બંને એમના નિયંત્રણમાં છે. તેથી ક્યાં રજસ તમસનો ઉપયોગ કરવો, ક્યાંથી તમને નિવૃત્ત કરવા, આ બધામાં ઈશ્વર સ્વતંત્ર છે. એટલા માટે ઈશ્વર સ્વતંત્ર છે. જે કંઈ થાય છે બધું જ્ઞાનથી થાય છે, ધીકર્મ. માટે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર ધીકર્મ છે, અર્થાત બુદ્ધિથી જ્ઞાનથી સર્વ કર્મ કરનાર છે. તેથી એને કોઈ કર્મનું બંધન નથી, ત્યાં કોઈ ગ્રંથિ નથી. એ નિત્ય મુક્ત છે, સદા જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. તેથી ભલે માયારૂપી ઈશ્વરની ઉપાધિ રહી, પરંતુ ઉપાધિનો સંબંધ કેવો છે? ઈશ્વર એ માયાનો સ્વામી છે, નિયંતા છે, એ પ્રકારનો સંબંધ છે. તેથી માયા ઈશ્વરમાં કોઈ રીતે બંધન ઉત્પન્ન કરતી નથી. ત્યારે એ જ માયા આ જીવમાં મલિન સત્વ પ્રધાન રૂપે છે, એને જ્ઞાન કહેવામાં આવે. ત્યાં વિશુદ્ધ સત્વને ઉપાધિને માયા કહેવામાં આવે.
મલિન સત્વ ઉપાધિને અજ્ઞાન કહેવામાં આવે. આ સત્વની મલિનતા છે. પ્રાબલ્યમ રજસ તમસશ્ચૈવ. આ રજોગુણ તમોગુણની પ્રબળતા છે. સત્વગુણ દબાયેલો છે. એને કારણે આ જીવની ઉપાધિમાં અને જીવમાં રજોગુણ તમોગુણનું કાર્ય વધારે બળવાન છે. તેન બંધોસ્ય જીવસ્ય સંસારોપિત તત્કૃત. એને કારણે આ જીવને બંધ છે અને સંસાર પણ એને કારણે નથી ઉત્પન્ન થયો છે. સર્વદાયત્ર દુઃખમ ભૂયસ્ત ઈક્ષતે. તેથી જીવનું જીવન વિચારનું મહદઅંશે દુઃખમય જ હોય છે. તો કે જ્ઞાનથી વ્યાપેલું છે. એને કારણે અનાત્મા આત્મબુદ્ધિ છે, વિક્ષેપ છે, એટલે અહમ બુદ્ધિ છે, અલ્પતા છે અને પોતાની અલ્પતાને કારણે સતત પીડાતો હોય છે. યત્ર દુઃખમ ભૂય સઈક્ષતે. જ્યાં એને સતત દુઃખનો જ અનુભવ થાય છે. એતસ્ય સંસ્કૃતે હેતુ અધ્યાસો અર્થ વિપર્ય. આવરણ અને વિક્ષેપ, અજ્ઞાન અને અધ્યાસ. અધ્યાસ એટલે અર્થ વિપર્ય. વસ્તુ છે એના કરતા વિપરીત રૂપે જોઈ. જેમ કે દેહ અનાત્મા છે અને આત્મ રૂપે જુઓ. આત્મા પૂર્ણ છે અને અપૂર્ણ જુઓ. ટૂંકમાં આ દેહ આત્મા છે માત્ર એક ભ્રમ છે. આત્મા અપૂર્ણ છે, મર્ત્ય છે, અજ્ઞાની છે, દુઃખી છે, આપણો ભ્રમ છે. પણ બસ આ ભ્રમનું નામ જ સંસાર. આ ભ્રમને જ અધ્યાસ કહેવામાં આવે. એનું કારણ છે અજ્ઞાન. અને તેથી હવે બંધનમાંથી મુક્ત થવા માટે આ અજ્ઞાન દૂર કરવું પડે. તો પછી પ્રશ્ન થયો કે અજ્ઞાનને કેમ દૂર કરવું? તો કર્મ શું અજ્ઞાનને દૂર કરી શકે નહીં? એ પહેલા ચર્ચા કરવામાં આવી. અજ્ઞાનસ્ત નિવૃત્તિસ્તુ જ્ઞાનેનૈવ ન કર્મણા. એટલે પ્રતિજ્ઞા કરવામાં આવી. અજ્ઞાનસ્ત નિવૃત્તિ. અજ્ઞાનની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી થાય, ન કર્મણા. જ્ઞાનેનૈવ જ્ઞાનથી જ થાય. તો શેને થાય? ન કર્મણા. કર્મથી ન જ થાય. શું? જ્ઞાનેનૈવ કર્મણા નૈવ. જ્ઞાનથી જ થાય અને કર્મથી ન જ થાય. કેમ ન થાય? અવિરોધિતયા કર્મ નૈવા જ્ઞાનસ્ય બાધકમ. અવિરોધિતયા, કારણ કે આ કર્મ તો અજ્ઞાનનું વિરોધી નથી, અજ્ઞાનનું બાધક નથી. એ તો અજ્ઞાનની ઉપજ છે. ન અજ્ઞાનસ્ય બાધ. માટે અજ્ઞાનનો બાધ કરી શકે નહીં, એને દૂર કરી શકે નહીં, એનો નાશ ન કરી શકે. એટલે પહેલા એવું સ્પષ્ટ કરવા માંગે છે કે જીવનમાં જ્ઞાનની જરૂર છે. ક્યાંક એવો ખ્યાલ પ્રવર્તમાન છે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય. તો કે એટલા માટે ન પ્રાપ્ત થાય કે બંધન એ ભ્રમ છે. બંધન કોઈ સત્ય હોત તો જરૂર કર્મથી કદાચ બંધન દૂર થયું હોત, પરંતુ બંધન તો એક ભ્રમ છે. અજ્ઞાનનું જન્મનું કારણ જ્ઞાનથી જ દૂર થાય. આ પહેલા સ્પષ્ટ કરવા માંગે છે કે કર્મથી કેમ બંધન ના દૂર થાય. કે કર્મથી બંધન તો હંમેશા બંધન પ્રવૃત્ત જ રહે છે. બંધન ચાલુ. કર્મણા જાય તે જંતુ કર્મણીવ પ્રલીયતે. કર્મથી તો આ જંતુનો જન્મ થાય છે. કર્મથી જેનો પ્રારબ્ધ પૂરું થાય એટલે એનો પ્રલય થાય. કર્મણા કાર્યમેવૈષા જન્મ મૃત્યુ પરંપરા. તો જન્મ માટે પણ કર્મ જવાબદાર છે, મૃત્યુ માટે પણ કર્મ જવાબદાર છે. આમ જન્મ મૃત્યુની પરંપરા માટે કર્મ જવાબદાર છે. તો કર્મ તો જન્મ મૃત્યુની પરંપરા ઉત્પન્ન કરનાર છે. એ કર્મ જન્મ પરંપરા સંસારનો નાશ કેમ કરે? સંસાર એટલે જન્મ મૃત્યુની પરંપરા જો હોય તો કર્મદા પરંપરાનું સાધક છે, અને તેથી એનું બાધક કેમ બની શકે? નહીં તસ્માત કર્મ કાર્યમ અન્યદસ્તિ વિલક્ષણમ અજ્ઞાન કાર્યમ તત્કર્મ એ તો જ્ઞાનેન વર્ધતે. એતસ્માત વિલક્ષણમ અન્યમ કર્મણ કાર્યમ નાસ્તિ. ટૂંકમાં જન્મ મૃત્યુની પરંપરાને ચાલુ રાખવી એ સિવાય કર્મ બીજું કશું કરતું નથી. હા, કર્મ આપણને ભૌતિક આ લોકને પરલોકની અમુક ફળ લાવી આપે, વિષય સુખ લાવી આપે ખરું, પરંતુ એ જન્મ મૃત્યુ પરંપરાથી મુક્ત ના કરી શકે. ભલે આપણને આ લોકનું સુખ પ્રાપ્ત કરાવે કર્મ, પણ એ કર્મનો પ્રભાવ દૂર થાય એટલે સુખ હોય દૂર થાય, વળી પાછા તૃષ્ણા જાગૃત થાય. તેમ સ્વર્ગનું ભલે સુખ પ્રાપ્ત હો, પણ
ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આમ કર્મનો બળ પૂરું થઈ ગયું, ક્ષીણ થઈ ગયું, એનું પરિણામ પણ જતું રહે. તેથી કર્મ કોઈ રીતે જન્મવૃત્તિ સુખ આપે. ટૂંકમાં કર્મ વિષયના સુખનું કારણ બની શકે, પરંતુ જન્મ મૃત્યુની પરંપરામાંથી મુક્ત કરવાનું કારણ ના બને. કારણ કે ભલે આપણને કર્મના પણ સુખ મળે તો સુખના વળી સંસ્કાર મળે, તો વળી સુખ પ્રાપ્ત ઈચ્છા જન્મે, વળી પાછું કર્મ થાય. આવી રીતે વિષયનું સુખ આપવા દ્વારા કર્મ ઉલટો બંધનને વધારે દ્રઢ બનાવે છે. કર્મ કરવાને કારણે આપણને ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય, એમાંથી આપણને જાણે કે સુખનો અનુભવ થાય. એ પરથી આપણા ભ્રમ જે છે એ વળી દ્રઢ થાય કે સુખ તો વિષયમાં છે. આ રીતે વિષય સુખના જે સંસ્કાર છે ઉલટા વૃદ્ધિ પામે, એમાંથી સુખ મળવાની ઈચ્છા વળી જન્મે. અને આ રીતે આ કર્મ જે છે તો જન્મવૃત્તિ પર ચાલુ રાખનારું છે. માટે કર્મ જે છે એ ક્યારે પણ આ સિવાય તો સંસારનો વિરોધી નથી, સંસારનો મિત્ર છે. અજ્ઞાન કાર્ય તત્કર્મ યત અજ્ઞાનેન વર્ધતે. કારણ કે કર્મ અજ્ઞાનમાંથી જન્મ્યું. જ્ઞાન એટલે સકામ કરવાની વાત થઈ રહી છે. તો કર્મ માત્ર જ્યાં કર્તૃત્વ બુદ્ધિ છે, કર્મ અર્થ કર્તૃત્વ બુદ્ધિ વડે થયેલું જે છે એને કર્મ કહેવાય. આ કર્તૃત્વ બુદ્ધિ જે છે એ તો અજ્ઞાનની ઉપજ છે. હું કરતા છું એ અજ્ઞાનની ઉપજ છે. આત્મા તો અકર્તા છે. એવું હોવાને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ખ્યાલો જે આપણે આપણા વિશે ધરાવીએ છીએ એ અજ્ઞાનમાંથી જન્મે. કેમ જન્મે? કારણ કે દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં અહમભાવને કારણે. આ બુદ્ધિમાં કર્તૃત્વ હોય એટલે આત્માને પોતાને કર્તા માની લેવામાં આવે. અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિત મન્યતે. તેથી પોતાને કર્તા માનો હોય તો અહંકાર એ મોહ છે, એ ભ્રમ છે. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ ભ્રમ છે. તો કર્તૃત્વથી જન્મેલું જે કર્મ છે, આ કર્તૃત્વ અજ્ઞાનની ઉપજ છે. જે કોઈ કર્મ આ કર્તૃત્વ સાથે થતું હોય એ કર્મ પણ અજ્ઞાનની ઉપજ છે. એવું કદાચ કર્મ હોય જ્ઞાની પુરુષનું જેમાં કર્તૃત્વ નથી, એને આપણે કર્મ કહીએ પણ નહીં. એ તો માત્ર કર્મનો આભાસ જ છે. જેવી રીતે પેલી કઠપુતળી કરતી હોય, ભલે બધું પેં પેં કરતી હોય, જાત જાતનો વ્યવહાર કરતી હોય, કઠપુતળી બધું કરે, પણ એને આપણે કર્મ ના કહીએ, કારણ કે એ પોતે કરતી નથી. એનો સંચાલક તો બીજો કઈ છે. તેમ જ્ઞાની પુરુષ પણ કઠપુતળી જેવો જ છે. અને તેથી એ પોતે કશું કરતો નથી, એનું સંચાલન તો ઈશ્વર કરી રહ્યો છે. એવાને કારણે એના કર્મમાં કોઈ પ્રકારનું બંધન નથી હોતું. અને તેથી એટલે આ બધું જ્યાં બ્રહ્માર્પણ, જ્યાં બ્રહ્મ દ્રષ્ટિ જે છે ત્યાં એ કર્મ કોઈ રીતે બ્રહ્મ કર્મ સમાજ બ્રહ્મૈવતે એને ગંતવ્યમ. ટૂંકમાં એના કર્મથી કોઈ પ્રકારનો સંસાર ઉત્પન્ન ના થાય. અને એટલા માટે જ્ઞાની પુરુષના કર્મને કર્મ કહીએ નહીં. કર્મ એટલે કર્તૃત્વ બુદ્ધિથી થયેલા આ ઇન્દ્રિય વગેરેના પ્રયત્નને કર્મ કહેવાય. એ તો અજ્ઞાન નથી જન્મેલું છે. હું કર્મ કરનાર છું એ તો ભ્રમ છે. અને એ અજ્ઞાન માટે એટલે કહેવામાં આવ્યું કે અજ્ઞાન કાર્યમ તત્કર્મ. એ કર્મ છે એ તો અજ્ઞાનનું કાર્ય છે, અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન એને વર્ધતે. તો જેમ જેમ આપણે કર્તૃત્વ કર્મ કરતા જઈએ એમ ફળ મળતું જાય, પછી ભોક્તૃત્વ બધું આપણે ભોગવીએ, એ પછી નવી ઈચ્છાઓ ઉત્પન્ન કરે, વળી કર્તૃત્વ. આ પ્રકારે કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા ભ્રમ છે, એને તો આ કર્મ વધારે વધારે પ્રબળ બનાવે છે. અજ્ઞાન એને વર્ધતે. તો જેવી રીતે અજ્ઞાનનું કાર્ય આ રજોગુણ તમોગુણ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ આ કર્મ વૃદ્ધિ પામે અને તેમ તેમ સંસાર વૃદ્ધિ પામે. અને તેથી કર્મ આ સંસારને ચાલુ રાખવા સિવાય માત્ર કર્મ તો સંસારનું સાધક છે, બાધક નથી. હવે 116 પાના પર આગળ કહે છે. ટૂંકમાં પહેલા આ બધી યુક્તિઓ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેથી આપણો મને સ્પષ્ટતા થઈ જાય કે કર્મ કોઈ રીતે અજ્ઞાનનું બાધક નથી. અર્થાત કર્મથી કોઈ રીતે અજ્ઞાન નાશ ન થાય, એ જ્ઞાનથી જ થાય. એ સ્પષ્ટ થયા પછી એ સ્પષ્ટ ના કરે તો કદાચ આપણને એમ લાગે કે જો કરવાથી અજ્ઞાન દૂર થઈ જાય,
તો પછી આપણે જ્ઞાન માટેલા પ્રયત્નશીલ ન હોઈએ, અથવા જયારે જ્ઞાનનું નિરૂપણ થતું ત્યારે પણ આપણું મન બરોબર એમાં એકાગ્ર ના થાય, કારણ હજી મનમાં એવો કંઈક સંશય છે ખરો કે ના હું પેલું કહીશ તો પણ થશે ખરું, તેથી આમાં એટલી તત્પરતા ના હોય. એટલા માટે જ્ઞાન જ માત્ર અજ્ઞાનનો વિરોધી છે, એ પહેલા બધી રીતે સ્પષ્ટ કરે છે. એટલે બીજી દલીલો આપે છે, યુક્તિઓ આપે છે. યદ્યેન વર્ધતે તેન નાશસ્તસ્ય ન સિદ્ધ્યતે યેન યસ્ય સહાવસ્થા નિરોધાય ન કલ્પતે. યેન વર્ધતે તેન નાશસ્તસ્ય ન સિદ્ધતિ. જે વસ્તુને કારણે એની વૃદ્ધિ થતી હોય એનાથી એનો નાશ કેમ થાય? તો જેવી રીતે આ જળ સિંચીએ તો વૃક્ષની વૃદ્ધિ થાય, તો જળથી વૃક્ષનો નાશ ના થાય. ટૂંકમાં જે વસ્તુ વૃદ્ધિ કરનારું છે એ નાશ કરનારું ના છે ને. તો જેવી રીતે આમ બળતણ જે અગ્નિને વૃદ્ધિ કરનારું છે, એ બળતણ અગ્નિનો નાશ ના થાય. યેન વૃદ્ધર્ધતે તેના નાશસ્તસ્ય ન સિદ્ધતિ. અગ્નિમાં આપણે ઘી હોમીએ તો એ ઘી તો અગ્નિને વૃદ્ધિ કરનારો છે, માટે એ ઘી જે છે બળતણ છે અગ્નિનો નાશ ના કરે. આ સામાન્ય નિયમ છે. જે વસ્તુ જેને વૃદ્ધિ પામતી હોય એનું નાશ કેમ કરે? તો એનું સાધક છે, બાધક નથી. નાશસ્તસ્ય ને સિદ્ધ. આગળ કહેવામાં આવ્યું કે આ કર્મ તો અજ્ઞાનની વૃદ્ધિ પામે છે. અજ્ઞાન કર્મ થાય એને કારણે કર્મફળ મળે, એને કારણે રાગદ્વેષ જન્મે, એને કારણે રજોગુણ તમોગુણ જન્મે. જે વૃદ્ધિ પામે તો વળી અજ્ઞાનની વૃદ્ધિ એટલે રજોગુણ તમોગુણની વધારે પ્રબળતા, અંતો ઈચ્છાઓની પ્રબળતા, કર્મની પ્રબળતા. આ પ્રકારે તો આ આખું ચક્ર ચાલ્યા જ કરે. એટલે કહ્યું ને કે ભાઈ અવાંતર મૂળ જે છે ને સંસાર વૃક્ષના રાગદ્વેષ કર્મ, ઈચ્છા, રાગદ્વેષ કર્મ આ તો ચાલ્યા જ કરે. તેથી એ કર્મ જે છે એ ક્યારે અજ્ઞાનનો નાશ ન કરી શકે. યેન યસ્ય સહાવસ્થા નિરોધાન કલ્પતે. જે બે હંમેશા સાથે રહેતા હોય એમાં એક ક્યારે બીજા નાશ ના કરે. જેવી રીતે સોનું અલંકાર સાથે છે, સોનું અલંકાર સાથે રહે છે, તો અલંકાર ક્યારે સોનો નાશ ના કરી શકે. એક તો અલંકાર સોના વગર જન્મ્યું મળે, સોનો નાશ ના કરે, કારણ કે સોના વગર અલંકાર રહી જ ના શકે. સોનું લઈ લે તો અલંકાર રહે જ નહીં. એના માટે સોનું અલંકાર સોનો નાશ ના કરે. અલંકાર હંમેશા સોના સાથે જ રહેતો હોય, સાથે રહેને વસ્તુ ક્યારે નહીં તો એક નાશ કર સાથે રહે જ નહીં ને. ઉંદર બિલાડી સાથે રહે કોઈ દાડો? સાથે રહેવાની વસ્તુ નથી કે બંને એકબીજાની સાથે અનુકૂળતા છે. એટલા માટે એ કોઈ નાશક ના હોય, એ તો સાધક જ હોય. યેન યસ્ય સહાવસ્થા. આ કર્મ હંમેશા અજ્ઞાનની સાથે જ રહેશે. કર્મ કર્તૃત્વ બુદ્ધિ સાથે રહે અને કર્તૃત્વ બુદ્ધિ અજ્ઞાનની સાથે રહે. તે કર્મ અને અજ્ઞાન સાથે રહેનારા છે. તું જે અજ્ઞાનની સાથે રહેનારું છે એ કર્મ અજ્ઞાનનો નાશ ન કરી શકે. જે અજ્ઞાનની વૃદ્ધિ કરનારું છે એ કર્મ અજ્ઞાન નાશ ન કરે. જે કર્મ અજ્ઞાનની સાથે રહેનારું છે એ કર્મ અજ્ઞાનનો નાશ ન કરે. આ રીતે બે યુક્તિ બતાવી કે જે વૃદ્ધિ કરનારું છે, જેમ કે બળતણ અગ્નિની વૃદ્ધિ કરનારો છે, અગ્નિનો નાશ ન કરે. અને હંમેશા અગ્નિને ઓક્સિજન સાથે રહેનારા છે, તેથી ઓક્સિજન અગ્નિનો નાશ ના કરે, બંને સાથે રહેનારા છે. આ રીતે આ કેવી રીતે કર્મ અજ્ઞાનના દૂર ન કરે બતાવ્યું. એટલે પછીના શ્લોકમાં કહે છે નાશકત્વમ તદુભયોઃ કો અનુકલ્પયિતુમ ક્ષમઃ સર્વં કર્મા વિરોધ્યેવ સદા જ્ઞાનસ્ય સર્વદા. નાશકત્વમ તદુભયોઃ. આ બે જે સાથે રહેનારા છે એકબીજાનો નાશ કેમ કરી શકે? ન જ કરી શકે. કોન કલ્પયિતુમ ક્ષમઃ. તેથી આ કર્મ અજ્ઞાનનો કે અજ્ઞાન કર્મનો
બેમાંથી એકબીજાનો નાશ ન કરે. એટલે આવું નાશ કરી શકે કે કર્મ અજ્ઞાનનો નાશ કરી શકે એવી કલ્પના કરવા કોણ સમર્થ છે? સર્વમ કર્મ અવિરોધી એવ સદા અજ્ઞાન છે સર્વદા. સદા અને પાછા સર્વદા. સર્વમ કર્મ બધું જ કર્મ, સદા હંમેશા, સર્વદા પાછું અજ્ઞાન છે અવિરોધી એવ. એટલે કોઈ પણ કાળે, કોઈ પણ સમય અને કોઈ પણ કર્મ હંમેશા અજ્ઞાનનું અવિરોધી છે, વિરોધી નથી. અજ્ઞાનની સાથે રહેનારું છે, અજ્ઞાનથી વૃદ્ધિ પામનારું છે, અજ્ઞાનનું વિરોધી નથી. અને તેથી જે વિરોધી હોય ને તે જ નાશ કરી શકે, અવિરોધી નાશ ન કરી શકે. એ પછીના શ્લોકમાં કહે છે તતો જ્ઞાનસ્ય વિચ્છિત્તિઃ કર્મણા નૈવ સિદ્ધ્યતે યસ્ય પ્રધ્વસ્તજનકઃ યત્સંયોગોऽસ્તિ તત્ક્ષણે તયોરેવ વિરોધિત્વં યુક્તં ભિન્નસ્વભાવયોઃ તમઃ પ્રકાશયોર્યદ્વત પરસ્પર વિરોધિતા અજ્ઞાન જ્ઞાનયોસ્તદ્વત ઉભયોરેવ દૃશ્યતે ન જ્ઞાનેન વિના નાશઃ તસ્ય કેનાપી સિદ્ધ્યતે. તતઃ અજ્ઞાનસ્ય વિચ્છિત્તિઃ કર્મણા ન એવ સિદ્ધ્યતે. આ કારણથી કર્મ વડે અજ્ઞાનનો નાશ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. કોઈ કે હમણાં તો ભવિષ્યમાં થાય તો ના, સ્વભાવ બદલાય જ નહીં ને. અજ્ઞાનનો સ્વભાવ ના બદલાય અને કર્મનો સ્વભાવ ના બદલાય. એવું આપણે રાહ જોઈએ કોઈક દિવસ આવું કરીશ તો એવું નથી થવાનું, કારણ કે વસ્તુનો સ્વભાવ ક્યારે નહીં. એટલે ક્યારે? સદા સર્વદા, વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં, ક્યારે પણ. એટલે કર્મણા નહીં વસ્તુ કોઈ પણ રીતે અજ્ઞાનનો નાશ કર્મ વડે થઈ શકે એ બની શકે જ નહીં. તો કોણ કોનો નાશ કરી શકે? હવે એનો નિયમ કહે છે. પહેલા તો આ બે સાથે રહેનારા એકબીજાનો નાશ ના કરે, અને જે વૃદ્ધિ પામનારું હોય એનો પણ નાશ ના કરે. જે કાર્ય હોય એ કારણનો નાશ ના કરે. કાર્ય કારણનો નાશ ના કરે, જેમ કે અલંકાર સોનો નાશ ના કરે. વૃદ્ધિ પામનાર હોય, જેમ કે આ બળતણ છે, અગ્નિ બળતણનો નાશ, બળતણ અગ્નિનો નાશ ના કરે, કારણ કે બળતણ જે અગ્નિ વૃદ્ધિ પામનારો છે. અને જે પરસ્પર સાથે રહેનારા હોય એ પણ એકબીજાનો નાશ ન કરી શકે. તો તે રીતે આ કર્મ અજ્ઞાનની ઉપજ છે, માટે નાશ ન કરી શકે જ્ઞાનનો. કર્મ અજ્ઞાનથી વૃદ્ધિ પામે છે, માટે પણ અજ્ઞાનનો નાશ ન કરી શકે. અને કર્મ અને જ્ઞાન હંમેશા સાથે રહેનારા છે, માટે પણ નાશ ન કરી શકે. આમ ત્રણ યુક્તિ બતાવવામાં આવી કે કેમ કર્મ અજ્ઞાનનો નાશ ન કરી શકે. તો કોણ કોનો નાશ કરી શકે? જે સાથે રહે તો નહીં, જે વૃદ્ધિ પામે તો નહીં, જે કાર્ય હોય તો નહીં. તો યસ્ય પ્રધ્વસ્ત જનક યત સંયોગોસ્તિ તક્ષણે તયોરેવ વિરોધિત્વમ યુક્તમ ભિન્ન સ્વભાવયોઃ. યસ્ય પ્રધ્વસ્ત જનક યત સંયોગ, જેના સંયોગથી આ વસ્તુનો નાશ થાય, જ્યારે જેનો સંયોગ નાશ કરનારો નીવડે એ બેનો જ હંમેશા વિરોધ સંભવ છે. જેમ કે ઉંદર ને બિલાડીનો સંયોગ થાય, ઉંદરનો નાશ કરનાર નીવડે અને એમ કહી શકાય જેથી કે ઉંદર બિલાડીનો વિરોધ છે. વિરોધ એ બેનો હોઈ શકે જે પેલો નાશ કરનાર હોય. કે કોણ હોય? ભિન્ન સ્વભાવયો. એક સ્વભાવની વસ્તુ એકબીજાનો નાશ ન કરે, ભિન્ન સ્વભાવની વસ્તુ એકબીજાનો નાશ કરે. વિરોધ પક્ષોનો શાસક પક્ષ હોય ને વિરોધ પક્ષ હોય. શાસક વાળા શાસકનો નાશ કરે જ નહીં ને, એને તો વૃદ્ધિ પામનાર છે.
એટલા માટે તો ગમે તે કરે તો એની ચમચાગીરી જ કરવાની છે, પણ કોણ નાશ કરે? કદાચ કરે તો વિરોધ પક્ષ, કારણ કે એનો વિરોધી છે. પેલો કે એને તો ઉલટું જ કે સાચું હોય, સાચું ખોટું જોવાનું જ નહીં. પેલા કોઈ માટે આને તો ઉલટું કહેવાનું, બસ આ એક વિરોધ પક્ષ. આ કે માટે પેલો ઉલટું કે આ જાતનું હિન્દુસ્તાનમાં તંત્ર ચાલતું હોય છે. એમાં કોઈ અક્કલની વાત નથી હોતી. દરેક વસ્તુને કેવી રીતે પોલિટિકલ, એને અંગ્રેજીમાં પોલિટિકલ માઇલેજ, દરેક વસ્તુમાંથી કેવી રીતે પોતાનો રાજકીય લાભ કેમ જોવો. રાજકીય લાભ એટલે કેવી રીતે પોતે પેલા પર સત્તા ઉપર સત્તો, પેલા કરતા આગળ કેમ એક પોઈન્ટ સ્કોર કરે. બસ પોતે પેલા કરતા વધારે હોશિયાર છે, શક્તિશાળી છે, અને એ કેમ પુરવાર કરવું. બસ એ સિવાય બીજું કઈ નથી. એટલે હવે દેશનું શું થાય તો ખરું, સત્ય તો ભગવાન જાણે એનું શું થાય. સત્ય નામની વસ્તુ નહીં, માત્ર આ એક જ વસ્તુ છે. દરેક જણ પોતાને પુરવાર કરવા માંગતું હોય એટલે વિરોધી. શાસક પક્ષ અને વિરોધ પક્ષ. વિરોધી હવે શાસક પક્ષ 25 જણનો બનેલો હોય, એ તો એકબીજા વિરોધી ને સાથે જનારા છે. શાસક કોને કહેવાય? 25 ભેગા થાય શાસક થાય. એ તો એકબીજા વિરોધી ન હોય ને, અંતે એકબીજા નાશ ના કરે. એટલા માટે પેલા ગમે તે કર્યું, આટલું મોટું કર, અબજો રૂપિયાનું, અબજો કેટલાનું, તો એને હજી કંઈ કરતા નથી આ લોકો. 1 વર્ષ સુધી સત્તા પર રહ્યો, એને દૂર કરે નહીં, અને એને પોતે રાજીનામું આપ્યું, તોય પછી એ તો ફરિયાદ કરે છે. નરેન્દ્ર મોદીની જગ્યાએ તને પૂરી ટૂંકમાં કોણ છે, કોનો વિરોધ કરનાર છે ને, સાથે વિરોધ ના કરે. ભિન્ન સ્વભાવ, બંને સ્વભાવ સરખા જ છે, એવું હોવાને કારણે વિરોધ ના કરે. પરંતુ એટલા દુનિયામાં આવી જાતની વસ્તુ છે. ટૂંકમાં તયો એ ભિન્ન સ્વભાવ વિરોધિત્વ યુક્તમ. જે ભિન્ન સ્વભાવ કોને કહેવાય? એકની હાજરીમાં બીજો ટકી ના શકે, એકની હાજરીમાં બીજાની અસ્તિત્વ નષ્ટ થઈ જાય, અથવા એકની હાજરીમાં બીજો રહે નહીં, ગાયબ થઈ જાય, એ પણ ભિન્ન સ્વભાવ કહેવાય. પોલીસ આવે ચોર ગાયબ થઈ જાય તેવી રીતે, એટલે માટે ભિન્ન સ્વભાવ કહેવાય. તો આવી જાતનો વિરોધ, અંતો બી પોલીસ છે ચોરનો બાધક બની શકે, કારણ કે વિરોધ છે. બંને સાથે રહેતો તો કશું ના કરે. તો કોણ કોની સાથે રહે છે નક્કી કરવું મુશ્કેલ છે. એટલે તમે પેલા ચોકીદારને નિયુક્ત કર્યો, હવે એ પેલા ચોરનો બાધક બનવો જોઈએ, ભગવાન સાથે રહેતા હોય છે, અંતેથી એનો સાધક પણ બને. એટલે આ વિરુદ્ધ સ્વભાવ અગત્યની વસ્તુ નક્કી કરવી. ભગવાન નક્કી કરતો કરે, આપણે તો આ દેશમાં કશું નક્કી ના કરી શકીએ. કોઈ કઈ સમજ પડવું છે જ નહીં. અહીંયા આગળ કશી વસ્તુ સમજ પડેલી જ નથી. શું ચાલી રહ્યું છે એનો તાગ કોઈ કાઢી શકે? આપણે તો ના જ કાઢી શકીએ, અને એટલે એ લોકો ના કાઢી શકે. એટલે બધા ચાલતું હોય છે, કોઈ કોઈનો તાગ કાઢી શકતો નથી. એટલે ખરું ચાલે છે તંત્ર અહીંયા આગળ, પણ ચાલે બધું કે હાલે રાખે છે, બધું ચાલે રાખે છે, ચાલે. પણ ભિન્ન સ્વભાવ બે એકની હાજરી બીજો સહી ના શકે, તો સમજો કે બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે. એ કારણે બીજો તરત વોકઆઉટ કરે, તરત સભા ત્યાગ કરે છે, તો પછી બેનો વિરોધ સ્વભાવ છે. તો યસ પ્રધ્વસ્ત જનક યત સંયોગોસ્તિ તક્ષણે, જેના સંયોગ થવાને કારણે જેનો નાશ થઈ જાય. તો કે જો સંયોગ થવાને કારણે કર્મ આજ્ઞાનો નાશ કરી શકતો હોત તો કર્મ આજ્ઞાનો વિરોધી કહેવાય. પણ કર્મ આજ્ઞાનો સંયોગ તો સદા સંયોગ છે, અંતેથી કર્મ અજ્ઞાનનો નાશ ન કરે. એ ભિન્ન સ્વભાવ વાળો પણ નથી, કર્મ એ અજ્ઞાનના સ્વભાવ વાળો જ છે. અજ્ઞાનની ઉપજ હોવાને કારણે કર્મમાં એટલે કર્તૃત્વમાં અજ્ઞાન હંમેશા રહેલું છે, ઉપાદાનના કારણે છે. અંતેથી એ બંધન એકબીજાનો નાશ ન કરી શકે. તો કોણ કરી શકે? તમઃ પ્રકાશો યદ્વત પરસ્પર વિરોધિતા. દૃષ્ટાંત આપ્યું, જેમ તમઃ એમ પ્રકાશ, અંધકાર અને પ્રકાશ પરસ્પર વિરોધી છે. અને માટે જો પ્રકાશ આવે પ્રધ્વસ્ત જનક, તમસ આ અજ્ઞાન જે અંધકાર છે એનો નાશ કરનાર કોણ છે? પ્રકાશ સાથેનો સંયોગ છે એ અજ્ઞાનનો નાશ કરનાર છે. પ્રધ્વસ્ત નાશ, નાશ ઉત્પન્ન કરનાર છે, તે નાશ કરનાર છે. ટૂંકમાં જેવી રીતે અંધકારનો પ્રકાશ સાથેનો સંયોગ અંધકારનો નાશ કરનાર છે, માટે આપણે કહી શકીએ કે
પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી સ્વભાવના છે અને તેથી પ્રકાશ અંધકારનો નાશ કરી શકે. યદ્વત પરસ્પર વિરોધિતા, કોઈ દળો એક સાથે હોય નહીં. તમઃ પ્રકાશો પરસ્પર વિરોધી સ્વભાવ છે, મારી સાથે ના હોય શકે. અજ્ઞાન જ્ઞાનયોસ્તદ્વત ઉભયોરેવ દૃશ્યતે. તો તેવી રીતે કોણ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા છે કે અજ્ઞાન અને જ્ઞાન આ પ્રકારે ઉભયો વિરોધ દૃશ્યતે. આ તો આ અજ્ઞાન અને જ્ઞાન એકબીજા વિરોધી સ્વભાવના છે એવું દેખાય છે. તો જેવી રીતે પ્રકાશના આવવાથી અંધકારનો નાશ થાય તેવી રીતે જ્ઞાનના આવવાથી અજ્ઞાનનો નાશ થાય છે, સ્વાભાવિક છે. ન જ્ઞાનેન વિના નાશ તસ્ય કેનાપી સિદ્ધતિ. માટે અજ્ઞાનનો નાશ જ્ઞાન વગર થઈ ના શકે. એક જ વસ્તુ અજ્ઞાનની વિરોધી છે અને તે છે જ્ઞાન. જેવી રીતે અંધકારનો નાશ કરવો હોય તો તમે ગમે તે કરો. અંધકાર નાશ કરો, પ્રાણાયામ કરો ધારો કે, તો વિરોધી નથી. એટલે અંધકાર તમે ધારો કે કસરત કરો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, કુદાકૂદ કરો, ભૂખ્યા રહો, ઉપવાસ કરો, વ્રત કરો, કશી વસ્તુ અજ્ઞાન અંધકાર નાશ ના કરે એ વિરોધી નથી. એક જ વસ્તુ નાશ કરે. ટૂંકમાં અજ્ઞાન ને પ્રાણાયામના સંયોગ પણ અજ્ઞાનનો નાશજનક નથી. તેમાં કશી વસ્તુનો સંયોગ થાય અંધકારને, એ કશું અંધકારનો નાશ કરનાર નથી. માત્ર અંધકારનો પ્રકાશ સંયોગ થાય તો જ નાશ થાય. તેવી રીતે માત્ર અજ્ઞાનનો જ્ઞાન સાથે સંયોગ થાય તો જ અજ્ઞાનનો નાશ થાય. તેથી જ્ઞાન વગર અજ્ઞાનનો નાશ કોઈ રીતે સિદ્ધ ના થાય. આ પ્રકારે આ બધી દલીલો દ્વારા, યુક્તિઓ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું કે કર્મ કોઈ રીતે અજ્ઞાનનું બાધક નથી. અજ્ઞાન છે એ જ અજ્ઞાનનું બાધક છે. એટલે આ અજ્ઞાનની વ્યાખ્યા કરો. જ્ઞાન વિરોધી, જ્ઞાન એટલે જ્ઞાનમ વિરોધી યસ્ય તત અજ્ઞાન, જ્ઞાન વિરોધી. અજ્ઞાન છે એક અજ્ઞાન જ્ઞાનનું વિરોધી એમ ના કહેવાય, જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. અંધકાર પ્રકાશનો વિરોધી ના કહેવાય, પ્રકાશ અંધકારનો વિરોધી છે. કારણ કે અંધકાર તો પ્રકાશ આવી શકે, પ્રકાશ તો અંધકાર આવી ના શકે. એ અગત્યનું છે. પ્રકાશ આવ્યો પછી જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર વળી પાછો આવી ના શકે. તેવી રીતે જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે, પણ અજ્ઞાન જ્ઞાનનું વિરોધી નથી. એ પણ મહત્વનું છે. કારણ કે જ્ઞાન આવે ને અજ્ઞાન ગયા પછી જ્ઞાન હોય તો અજ્ઞાન પાછું આવી ના શકે. જો પરસ્પર વિરોધી કહ્યું, આમ તો પરસ્પર વિરુદ્ધ સ્વભાવ એવો બરોબર છે, પણ ખરેખર એવું ના કહેવાય. માત્ર પ્રકાશ જ અંધકારનો વિરોધી છે. અંધકાર તો પ્રકાશ આવી ના શકે. તેમ અંધકાર તો પ્રકાશ આવી શકે, પ્રકાશ તો અંધકાર ના આવી શકે. અજ્ઞાન તો જ્ઞાન આવી શકે, જ્ઞાન તો અજ્ઞાન ના આવી શકે. એટલા માટે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થયા પછી વળી પછી બંધન સંભવિત નથી. બાકી જ્ઞાન જેટલું જ પ્રબળ હોત તો વળી પાછું આવીને એને દૂર કરી શકે એવું નથી. એટલે અજ્ઞાનનો નાશ થયા પછી એ વળી ઉત્પન્ન થઈ શકે નહીં. તસ્માદ જ્ઞાન વિચ્છિત્ય જ્ઞાનમ સંપાદયેત સુધીઃ આત્માનાત્મ વિવેકેન જ્ઞાનમ સિદ્ધ્યતિ નાન્યથા. તસ્માત અજ્ઞાન વિચ્છિત્ય. તેથી અજ્ઞાનનો વિચ્છેદ કરવા માટે, નાશ કરવા માટે સુધી જ્ઞાનમ સંપાદે. સુધી એટલે સુષ્ટુધી બુદ્ધિ જેની છે. બુદ્ધિ તો બધા પાસે હોય છે, પણ જે સુધી છે, જે વિવેકી છે, જેનો ડાપણ છે, સુજ્ઞજન છે, ડાપણ છે, વિવેકી છે, એટલી સમજી છે. ટૂંકમાં ઘણા લોકો બુદ્ધિવાળા હોય પણ વિવેકી ના હોય. જે કર્મઠ લોકો હોય માને કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, તો ગમે તેવી દલીલો કરતો પણ એમના મગજમાં ના ઉતરે. એટલે સુધી જે શુદ્ધ અંતઃકરણ વાળો જે આ વસ્તુ સમજી શકે છે યુક્તિથી કે એ માત્ર જ્ઞાન જ અજ્ઞાનનું વિરોધી છે. તસ્માત અજ્ઞાન વિચ્છિત્ય. માટે અજ્ઞાનનો નાશ કરવા માટે
સુધી અર્થાત બુદ્ધિમાન મનુષ્ય જ્ઞાનમ સંપાદિત, એને જ્ઞાન સંપાદન કરવું જોઈએ. બસ એટલે આ જ્ઞાન માટેનું હવે ભૂમિકા તૈયાર થઈ કે તેથી બુદ્ધિમાન મનુષ્ય, વિવેકી મનુષ્ય અજ્ઞાન નાશ તો કરવો જ પણ, કારણ કે આ સંસાર એ પહેલા પુરવાર કરવામાં આવ્યું કે આ સંસાર વસ્તુ શું છે? એ તો વિક્ષેપ અધ્યાસને કારણે સંસાર છે. આ જીવને કેમ સંસાર છે? જીવ સ્વભાવથી સંસારી એટલા માટે નહીં, પરંતુ અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે, આ દેહ વગેરે ઉપાધિમાં આત્મબુદ્ધિને કારણે જેને અધ્યાસ કહેવામાં આવે, વિક્ષેપ કહેવામાં આવે, એને કારણે સંસાર છે. અને વિક્ષેપ કે અધ્યાસ જન્મ્યો આવરણમાંથી, અજ્ઞાનમાંથી. એ પહેલા સિદ્ધ કરવામાં આવ્યું કે આ સંસાર જન્મ મૃત્યુની પરંપરા કહો કે દુઃખની પરંપરા કહો કે શોકની પરંપરા કહો, આ બધું અધ્યાસની ઉપજ છે, અધ્યારોપની ઉપજ છે. અનાત્મા પર આત્મા પણ અધ્યાસ અને આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યાસ, આમ પરસ્પર અધ્યાસ છે. એ જ માત્ર જીવ માટે અજ્ઞાન, સંસારનું, દુઃખનું, શોકનું કારણ, બીજું કોઈ કારણ નથી. એ પણ એટલે માત્ર અજ્ઞાન જ સંસારનું કારણ છે, માત્ર અજ્ઞાન જ દુઃખનું કે શોકનું કારણ છે, બીજું કશું જ નહીં. કયું? અજ્ઞાનમાંથી જેમનો અધ્યાસ, એટલે કે દેહાત્મ બુદ્ધિ, એટલે કે હું દેહ છું, હું અલ્પ છું, દુઃખી છું, બસ આ પ્રકારનો જે ખ્યાલ છે એ જ બધા દુઃખનું કારણ છે, એ જ બધી ઈચ્છાઓનું કારણ છે, એ બધા કર્મનું કારણ છે, એ જન્મ મૃત્યુની પરંપરાનું કારણ છે. આ રીતે પહેલા તો સિદ્ધ કરવામાં આવ્યું કે આપણા જીવનમાં એક જ પ્રયોજન છે, અંતે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. તો આગળ ચર્ચામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે આત્મામાં ક્યારે દુઃખ છે જ નહીં, અંતેથી આત્મા સુખ સ્વરૂપ છે, એટલે સુખની પ્રાપ્તિ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ દુઃખ છે, એવો ભ્રમ છે, એ માત્ર ભ્રમ જ નિવૃત્ત કરવાનો છે. અંતેથી એ દૂર થતા આપોઆપ જ સુખનો આવિર્ભાવ થાય. એટલે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ બંને એક સાથે જ થાય. આ બધું આગળ આવી ગયું. અંતેથી એકમાત્ર જ્ઞાન એ અધ્યાસનું અને એ દ્વારા સંસારનું કારણ છે, અને માટે મુક્ત થવા માટે માત્ર જ્ઞાન એ જ એનો ઉપાય છે, એ જ એનું સાધન છે, બીજું કોઈ સાધન નથી. બીજું કર્મ હોઈ શકે, એટલે કર્મનો અહીંયા આગળ તો બાદબાકી કરવામાં આવી, અને એ જ્ઞાન માત્ર સાધન છે. માટે દુઃખમાંથી મુક્ત થવા માટે, સંસાર મુક્ત થવા માટે આ બુદ્ધિમાન મનુષ્ય જાણે છે કે મારે આ અહમ ભાવમાંથી, મ ભાવમાંથી મુક્ત થવું જોઈએ, મારે ગ્રંથિમાંથી મુક્ત થવું જોઈએ, મારે અનાત્મામાં આત્મબુદ્ધિમાં મુક્ત થવું જોઈએ. એ માટે મારે આત્માનું જ્ઞાન સંપાદન કરવું જોઈએ. આત્માના અજ્ઞાનને કારણે ભ્રમ જન્મે છે, માટે જેવી રીતે રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો ભ્રમ જન્મે, તેવી રીતે આત્માના અજ્ઞાનને કારણે ભ્રમ જન્મ્યા છે, અને તેથી એ અજ્ઞાન દૂર કરવું જોઈએ. આ પ્રકારે વિવેક તો શું કરવાનો આવે? આ જ્ઞાન કયા પ્રકારનું જ્ઞાન છે? આ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? તો કે છે આત્માનાત્મ વિવેકેન જ્ઞાનમ સિદ્ધ્યતિ નાન્યથા. અહીંયા તો વિવેક જ્ઞાનની જરૂર છે. આત્માનું અજ્ઞાન અર્થ છે આત્મા વિશેનો અવિવેક, એ પણ સમજવાનું એવું છે. આત્માનું અજ્ઞાન એટલે આત્માને જાણતા જ નથી એવું નથી. અજ્ઞાન એટલે ધારો કે ભાઈ તમે મને પૂછ્યું કે આ કઈ લિપિ છે, આ કન્નડા લિપિ છે કે મલયાલમ છે કે તેલુગુ છે કે તામિલ છે કે બંગાળી છે કે ઓડિયા, ખબર જ ના પડે ગૂંચવાડાની અંદર. ટૂંકમાં એ અજ્ઞાન જ કહેવાય, જાણતા જ નથી. એવું નથી, આત્માના વિષયમાં નથી જાણતા જ નથી, આત્માને જાણીએ છીએ, પરંતુ આપણે એને ખોટી રીતે જાણીએ છીએ. તકલીફ એ છે, અને એને ખરી રીતે જાણવાનું છે. આત્માનું જ્ઞાન એટલે આત્માને જે આત્મા વિશે વિપરીત જ્ઞાન છે, આ તો ભ્રમ છે, ભ્રમની નિવૃત્તિ કરવાની છે. અજ્ઞાનનો અર્થ અહીંયા ભ્રમ જ કરવાનો, અધ્યાસ કરવાનો. અને તેથી આ અવિવેક જે છે, જે અનાત્માને આત્મા માનવામાં આવે છે અને અનાત્માના ધરોનો આત્મા અધ્યારોપ કરવામાં આવે છે, એ અધ્યારોપથી મુક્ત થવાનું છે, અધ્યાસથી મુક્ત થવાનું છે. એને અવિવેક પણ કહેવાય. અવિવેક કહો, અધ્યાસ કહો,
અધ્યારોપ કહો, ભ્રમ કહો, મોહ કહો. મોહ એટલે અવિવેક, એટલે જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને જોવી એનો અવિવેક. તો દેહમાં આત્મપણું નથી ત્યાં આત્મપણું જોવું, આત્મામાં અલ્પતા નથી તે અલ્પતા જોવી, આનામ છે અવિવેક. એટલા માટે એ વિવેક જ્ઞાનની આવશ્યકતા છે. માત્ર જ્ઞાન નહીં, વિવેક જ્ઞાનની. કારણ કે જીવનમાં અવિવેક છે. આપણે અવિવેક લઈને જન્મ્યા છીએ, એટલા માટે જીવનમાં વિવેકની જરૂર છે. એટલે કે છે આત્માનાત્મ વિવેકેન જ્ઞાનમ સિદ્ધિ નાન્યથા. આત્માનું જ્ઞાન જયારે વિશેષ પ્રકારનું જ્ઞાન છે. એ જ્ઞાન એટલે કે જ્ઞાનનો અભાવ નથી જ જાણતા તો જાણીએ એટલે પછી આ તો ખોટી રીતે જાણીએ છીએ. એના માટે એને સાચી રીતે જાણવાનું. એટલે પહેલા આપણે સમજ પડે કે આ આત્મા વિશેના ખ્યાલ જન્મ્યા કેવી રીતે. હું કરતા છું, ભોગતા છું, અલ્પ છું, દુઃખી છું, સંસારી છું, એ જો ભ્રમ હોય તો ભ્રમ જન્મ્યા કેવી રીતે. અવિવેકનો પ્રકાર કેવો છે એ જાણીએ ત્યાર પછી વિવેક કરી શકીએ. એટલે ભાઈ આત્મા અનાત્માના અવિવેકને કારણે ભ્રમ જન્મ્યા છે. એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે અને આત્મામાં અનાત્માના ધર્મના અધ્યારોપને કારણે ખ્યાલ જન્મ્યા છે. એટલા માટે અનાત્માને અનાત્મ રૂપે જાણવો પડે અને આત્માને આત્મરૂપે જાણીએ તો જ પછી એકબીજા સાથે આપણે એને જોડતા અટકીએ, એકબીજાના ધર્મનો અભ્યાસ કરતા અટકીએ જો બંનેને સ્પષ્ટ રીતે જાણીએ. એટલે આત્માને આત્મરૂપે જાણવો, આત્માને આત્મરૂપે જાણવો. અત્યારે બે ભેગા થઈ ગયા છે. જ્યાં બે છે ત્યાં આપણે એક માનીએ છીએ. એટલે હું એ શબ્દનો જયારે પ્રયોગ કરું ત્યારે એમાં બે વસ્તુ રહેલી છે, એક નહીં. કોણ? આત્મા અને અનાત્મા બે થઈને હું બને છે. અત્યારે હું વિશેના મારા ખ્યાલમાં આત્મા અને અનાત્મા બંને રહેલા છે. એટલે બંને સાથે જાય. સ્વામીજી કહે કે નાની પેલી બેબી હોય ને, નાની બાળકી, એ તો એની સાથે જજાય વસ્તુ લઈને ફરતી હોય. ઢીંગલી પણ હોય ને પછી પેલું ચીથરું પણ હોય ને સાડી પણ હોય, જાત જાતની વસ્તુ લઈ એને મોસા છે તો બધું લઈને જાય પાછી. તેવી રીતે એટલે આ આપણે જયારે હું કહીએ ને ત્યારે એમાં એકલો આત્મા જ નથી, આ બધું ભેગું આવ્યું પાછું. શું આવે? એમાં ઇન્દ્રિય બુદ્ધિ પણ આવે, મન પણ આવે, ઇન્દ્રિયો પણ આવે ને શરીર પણ, આ બધું અંદર આવી જાય છે. એટલે હુંનામાં બધા આવી ગયા છે જે હું નથી. એટલે આત્મા નથી, આત્મા હોવાનો દાવો કરે છે બધા. આપણે એને આત્મા જેવું એવું આપણે એ પ્રકારનો એમને ગૌરવ મોભો આપીએ છીએ, પદવી આપીએ છીએ. અનાત્માને આત્મા એ પ્રકારની પદવી આપી દઈએ છીએ. આ પ્રકાર અવિવેક જીવનમાં છે, એમાંથી મુક્ત થવાનું છે. એટલા વિવેક જ્ઞાન છે. એટલા માટે વેદાંતમાં આત્મ અનાત્મ વિવેક, દૃગ દૃશ્ય વિવેક એમ કહેવામાં આવે કે દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક, અનાત્માના આત્માનો વિવેક. અન્યથા એ સિવાય આત્માનું જ્ઞાન શક્ય જ નથી. કેમ? કારણ કે આત્માનું વિપરીત જ્ઞાન છે. એમાંથી યથાર્થ જ્ઞાન ક્યારે થાય? એનું વિપરીત અંશ દૂર કરીએ ત્યારે. ટૂંકમાં હુંની અંદર જે અનાત્માનો અંશ છે એ દૂર કરીએ ત્યારે હુંનું જ્ઞાન તો છે જ. એટલે હુંનું કોઈ નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. માત્ર આ હુંની અંદર જે હું નથી એ ઘૂસી ગયો છે, બસ એટલું જ છે. જે હું નથી એવો અનાત્મા પણ અંદર પ્રવેશ કરી ગયો છે, તો એને પ્રવેશ આપ્યો છે. એવું હોવાને કારણે અનાત્માનો અંશ છે એ જ માત્ર દૂર કરવાની જરૂર છે. ક્યારે દૂર કરી શકીએ? અનાત્માને અનાત્મ ઓળખી દે, બધા સરખા જ દેખાય ત્યારે ભેગા થઈ ગયા છે. એટલે જેવી રીતે પેલી દમયંતીને વિવેક કરવામાં આવે, જો આ 4 દેવતા છે, એમાં 5માં 4 દેવતા છે અને એક નળ છે. વિવેક કેમ કરવો? તો કે જેની આંખોની પલક પડતી હોય એ મનુષ્ય, જે પલકારો ના કરે એ દેવતા. એ તરત જોયે આમ મનુષ્યપણું જોયું, બાકી સરખા દેખાય. મનુષ્યપણું કયું છે? આમની પલક આંખો ઉઘાડ બંધ થતી હોય, આ માણસ છે અને આ દેવતા છે. તેવી રીતે આ અનાત્મા છે, આ આત્મા છે. બંને ભેગા હોવાને કારણે અનાત્માને અનાત્મ રૂપે જાણીએ, એમાં અહંભાવ છોડી દઈએ તો આત્માનું જ્ઞાન જે છે એ શુદ્ધ બને. એટલે હવે પછી જે ચર્ચા કરવાના છે એની પ્રતિજ્ઞા કરે છે 519માં શ્લોકમાં.
યુક્ત્યાત્માનાત્મનોસ્તસ્માत् કરણીયં વિવેચનम् અનાત્મન્યાત્મતા બુદ્ધિ ગ્રંથિર્યેન વિદીર્યતે. તો યુક્તિ વડે જ કરવાનું છે. વિવેક યુક્તિ વડે જ કરવાનું છે. યુક્ત્યા આત્મ અનાત્મનો તસ્માદ યુક્ત્યા આત્મનાત્મનો વિવેચનમ કરણીયમ. તસ્માત તે કારણથી યુક્તા યુક્તિપૂર્વક. કારણ કે આપણે એકવાર યુક્તિ બુદ્ધિમાં જોઈએ પછી બુદ્ધિ પછી એમાં અહંભાવ કરવાની નથી. એટલે કે યુક્તિપૂર્વક આત્મ અનાત્મનું વિવેચનમ. વિવેચન બંનેને છૂટા પાડવા. આત્મનાત્મ વિવેક તેથી કરવો જોઈએ. એ વિવેક કેવો થાય છે? યુક્તિપૂર્વક થાય. આ ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં છે. એટલે કોઈક પ્રકારની યુક્તિ વાપરીને આ બુદ્ધિ એવા નિર્ણય પર આવી છે કે દેહ આત્મા છે. એમને નથી આવી. આ દેહમાં કઈ આ ટેબલને કઈ બુદ્ધિ આત્મા કહેતી નથી. દેહને કેમ કહે છે? અમુક પ્રકારના કારણથી બુદ્ધિમાં અમુક પ્રકારની વિચાર યુક્તિના કારણે બુદ્ધિ નિર્ણય પર આવી છે કે દેહ આત્મા છે. કેમ કે દેહ ચેતન છે, જીવંત છે. જે ચેતન હોય આત્મા હોય. દેહ ચેતન છે પણ દેહ આત્મા છે. ઇન્દ્રિયો ચેતન છે, મન બુદ્ધિ ચેતન છે. બુદ્ધિને એ ખબર નથી કે આ ચેતનતા છે એમની પોતાની નથી. આ તો માત્ર ચેતનતાનો આભાસ છે પણ એને ખબર નથી. એવું હોવાને કારણે કે ભાઈ આ ચંદ્રમાં કે સ્વયં પ્રકાશ નથી, તો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. ભલે પ્રકાશમાં દેખાતો હોય એટલા સ્વયં પ્રકાશ છે એવું નથી. તે રીતે ભલે આ દેહ ચેતન ભાસતો હોય, આ ઇન્દ્રિયો મન બુદ્ધિ ભલે ચેતન ભાસતા હોય પણ એમની પોતાની ચેતન એ તો ઉછીને લેલી ચેતનતા છે. ચેતન આભાસ છે એ સમજ પડે. એટલે કે આ પ્રકારની યુક્તિને કારણે કે આ દેહ ચેતન દેહમાં જે ચેતનતા છે એની આગ પોતાની છે. ઇન્દ્રિયોમાં મનમાં બુદ્ધિમાં ચેતનતા છે પોતાની છે. આ પ્રકારની યુક્તિને કારણે બુદ્ધિ આ બધાને આત્મા માને છે. જયારે એને ખબર પડે કે આ ચેતનતા એમની સ્વાભાવિક નથી, આ તો આભાસ છે, ત્યાર પછી એમાં અહંભાવ રાખવાનું કારણ નથી. એટલે યુક્તિ, કારણ કે યુક્તિ કરવી એ બુદ્ધિનો સ્વભાવ છે અને બધો ભ્રમ બુદ્ધિમાં રહેલો છે. કારણ કે અમુક પ્રકારની યુક્તિ દ્વારા બુદ્ધિ નિર્ણય પર આવી છે કે સાપ છે. ચાલો એને ખબર નથી કે સાપ જે આભાસ છે અમુક પ્રકારના દોષને કારણે, આમ અંધકાર દોષને કારણે કે ચક્ષુના દોષને કારણે પેલો પદાર્થ સાપ ભાસે છે. પણ તો જે લીસું હોય, જે વળાંક વાળું હોય એ સાપ હોય અને તેથી આ સાપ છે. એટલાને બતાવવું પડે કે લીસું હોય અને વળાંક વાળો એ સાપ જેવો નિયમ નથી, દોરડું પણ હોઈ શકે. અને એ રીતે બુદ્ધિમાં જે પ્રકારના ખ્યાલો દ્રઢ થઈ ગયા છે, અમુક પ્રકારના નિશ્ચયો બુદ્ધિમાં દ્રઢ થઈ ગયા છે અને ક્યારે પણ આપણે એ નિશ્ચયોને પડકારતા નથી અથવા તો એ નિશ્ચયોને વિવેકની કસોટીએ ચઢાવતા જ નથી, બસ માની જ થતું છે. આમ બુદ્ધિમાં એટલે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, આ બધા જે ખ્યાલો છે આત્મવિશ્વાસ ભ્રમ છે એ અનાદિકાળથી ચાલતા હોવાને કારણે એકદમ દ્રઢ થઈ ગયા છે અને પાછા સર્વસામાન્ય છે. બધા લોકોમાં આ પ્રકારના ભ્રમ છે. એમાં કોઈક અપવાદરૂપ હોત તો આપણે વિચાર પણ કરે. કોઈ અપવાદરૂપ જ નથી, બધા આપણા સરખા જ છે. અને તેથી આપણે આપણા વિશે જે પ્રકારની માન્યતા ધરાવીએ છીએ એ ભ્રમ છે. એવી જાતનો ખ્યાલ જન્મવાનું કોઈ આપણી પાસે સાધન જ નથી. એવો ખ્યાલ કોઈ પણ આવે જ નહીં. કોઈક આપણું ધ્યાન દોરે તો જ આવે, બાકી આવે જ નહીં. 10મા છોકરાના મનમાં નિશ્ચય થઈ ગયો કે હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો છે. હવે એવી કશી વસ્તુ નથી જે આ ખ્યાલ દૂર કરે. આ ખ્યાલથી પ્રેરે 10માને શોધ્યા જ કરે અને ના મળે તો એમ નહીં માનવાનું કે હું 10મો છું. ટૂંકમાં એ જ્ઞાન જન્મવાની કોઈ સંભાવના જ નથી. એની જાતે તો કોઈ દિવસ એવી એને કલ્પના આવે જ નહીં, કારણ કે એને માની હું 10મો નથી. એ ખ્યાલ ધરાવીને શોધે છે ને. એની બધી શોધખોળની પાછળ અજ્ઞાન, કર્મની પાછળ અજ્ઞાન તો રહેલું જ છે. આમ 10માને શોધવારૂપી કર્મમાં
હું દસમો નથી એમ કરીને પોતાના સ્વરૂપનું અજ્ઞાન રહેલું જ છે. અને જેમ જેમ શોધે ના મળે તેમને વધારે પ્રયત્ન કરે. આમ રીતે અજ્ઞાન કર્મની વૃદ્ધિ પ્રમાણે છે અને વધારે છે ઉલટું. અંતેથી ક્યારે પણ કોઈ કર્મ જે છે એ પેલા તો કોઈ કે એને કહેવું પડે કે ભાઈ તું માને છે ભ્રમ છે, તારો માન્યતા છે, હકીકત નહીં. એટલા જ માટે આ જ્ઞાન માટે ગુરુ પાસે જવું પડે. કારણ કે આપણે માનીએ છીએ કે આપણે બધું બરોબર જાણીએ છીએ. એટલે આપણી જે સમજ છે એ સમજને વિવેકની કસોટીએ ચડાવનાર કોઈ જોઈએ, અથવા આપણને વિવેક કરવામાં પ્રેરે. ટૂંકમાં ગુરુ તો શું કરે, આપણને આપણા જે ખ્યાલ કે ભ્રમ છે એની પરીક્ષા કરતા કરે, આપણને વિચાર કરતા કરે, આપણે પોતાના ખ્યાલ છે એ માટે વિવેક કરવા માટે પ્રેરે. ગુરુ એ કરે. પણ એટલે આ પ્રકાર વિવેક તો શિષ્યના મનમાં જ થતો હોય છે. ગુરુ એના માટે એક નિમિત્ત રૂપ બને. પછી નિમિત્તની એટલા માટે જરૂર છે કે શિષ્યને ક્યારે પોતાને ખ્યાલ આવવાનો નથી. અને ગુરુ કહેતો હોય શા માટે કરતો હોય કે ગુરુ માટેની શ્રદ્ધા છે એટલા માટે. હવે શ્રદ્ધા મહત્વની છે. કોઈ કહે એટલે આપણે કે એના વિશે વિચાર કરીએ એવું નથી હોતું. કેટલાય બધા જાત જાતના બધા વસ્તુઓ ઘરમાં આપણે ત્યાં આવતી હોય છે ને. કેટલા ચોપાની આવે અને પેલો કે આનાથી આમ થાય ને પેલું થાય ને કેટલા બધા લેખો બધા આવતા હોય. તુલસીથી આ બધું થાય ને આદુથી પેલું થાય ને ફેલાથી પેલું થાય ને આનાથી થાય હશે. એટલે એ બધા લખે એટલે કે આપણે એને એવું આદર આપવાનો નથી. કેટલા લોકો કેટલું કહે છે. આપણને એના પ્રત્યે શ્રદ્ધા હોય, પૂજ જેવા હોય, આપણે માની કે આપતા છે, વિશ્વસનીય છે અને જાણકાર છે. વિશ્વસનીય તો ન જાણતો તો શું, એટલે જાણનાર છે, વિશ્વસનીય છે, મારો હિતેજ શું છે, આ પ્રકારનો ખ્યાલ કોઈ વિશે હોય તો જ આપણે એના શબ્દોને કે ઉપદેશને મહત્વ આપીએ. બાકી કશું મહત્વ ના આપે. કેટલી સલાહ નથી આપતા આપણને. શરદી ઉધરસ થાય તો અનેક જાતની વસ્તુ આપણે જાણવા મળે. કશું થયું ના થયું તો મળે એને જાણવા મળે. ટૂંકમાં શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, શું કરવું જોઈએ, શું સતત આપણે સલાહ મળે જ કરતી હોય છે. છાપાઓથી માંડીને બધા ટેલિવિઝન બધા બોલ્યા કરે. કે આપણે એને કે મહત્વના કેમ ના આપીએ? બીજા લોકો બહુ મહત્વ આપે. સ્વામીએ આમાં આવું કહ્યું જો, દિવ્ય ભાસ્કરમાં આવું કહ્યું છે ટૂંકમાં. અને એટલે એને માટે વેદ વાક્ય બની ગયો તો કે આ બ્રહ્મ વાક્ય છે. અને જે લેખો આવતો હોય ને ઘણા લોકોને બહુ આદર હોય છે. માટે છાપાનું બધું વાંચવું, બધા લેખો વાંચવા, બધી વસ્તુનો બહુ આદર હોય છે કે જો ફલાણા આમ લખે છે સ્વામીજી આવું છે. આ તો મેનેજમેન્ટ ફંડા પાછા કે ફંડામેન્ટલ લખે ટૂંકમાં. એટલે એના બધા ચાહકો હોય, પ્રશંસકો હોય, બધા હોય જ છે દરેકના. અંતેથી તો એ લોકો વાંચે ને એમને લાભ પણ મળે. આપણે જોઈએ ને પાના ફેર નામ જોઈએ ને કે આ વસ્તુ જોઈએ પાના કે આપણો વિશ્વાસ જન્મે જ નહીં. એટલે એ કે વિશ્વાસની નથી એવું પણ નથી કહેવા માંગતા. આ વિશ્વાસ ન જન્મે તો આપણે એનો કોઈ મહત્વ ના આપીએ. એટલા જ માટે ગુરુની આવશ્યકતા એટલા માટે છે. ગુરુ એટલે કોણ? જે આપ્ત છે, જે વિશ્વસનીય છે, જે શ્રદ્ધેય છે, જે પૂજનીય છે, શ્રદ્ધેય છે, આપ્ત છે, વિશ્વસનીય છે, જાણકાર છે. આ પ્રકારે વિશ્વાસ આપણો હોય તો જ આપણે એના શબ્દોને કંઈક મહત્વ આપીએ અને તો એમના ઉપદેશનો અમલ કરીએ. બાકી ના કરીએ. બાકી આપણે પ્રવચન આપે તોય મગજની અંદર કશું અંદર જાય જ નહીં. સામાન્ય પ્રવચન આપે એટલે આપણા મનમાં એ પ્રકારની વિચારધારા જાગૃત કરવા માટે છે. આ શ્રવણનું એક પ્રયોજન છે કે ગુરુ જે શાસ્ત્રોનું નિરૂપણ કરતા હોય એ પ્રકારની એક વિચારધારા, એ પ્રકારની એક વિચાર પરંપરા શિષ્યના મનમાં જાગૃત થાય. કારણ કે આ શિષ્ય એ માત્ર શ્રોતા નથી, શિષ્ય છે. એ ગુરુ સાથે એને એવું સુમેળ થયેલો છે, ટ્યુનઅપ થયું છે. એટલા માટે ગુરુના વાક્યો શિષ્યના મનમાં આ પ્રકારની એક ચિંતન ધારા ઉત્પન્ન કરી શકે. અને શિષ્ય પોતે જ વિવેક કરે, પોતાના વિશે જ વિવેક કરે. પોતાના જ વિચારો જે છે એને વિવેકની કસોટી ચડાવવા ક્યારે તૈયાર થાય? જયારે એને ગુરુમાં શ્રદ્ધા હોય ત્યારે. એટલે સુધી કહેવામાં આવ્યું. આ સુધીમાં બધું આવી જાય. પાર્થો વત્સ સુધી ભોગતા. આ ભગવદ્ ગીતા રૂપી જે ગીતા અમૃત છે
એને ભોગતા કોણ છે? જે સુધી છે. અર્થાત આ પ્રકારે એમાં શ્રદ્ધા છે, ભક્તિભાવ છે. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગા, આ બધું હોય તો જ બુદ્ધિ એ પ્રકારનો વિવેક કરવા તૈયાર થાય. અને તો જ બુદ્ધિ પોતાના વર્તમાન ખ્યાલોમાં જે ભૂલ રહેલી છે જુએ કે પોતાના ખ્યાલ ભૂલ ભરેલા છે. એટલું જ પણ શું ભૂલ છે? તો ગુરુ આપણને એટલું જ ના કે આ ખ્યાલ ભૂલ ભરેલો છે, પણ આ ભૂલ થવાનું કારણ છે પણ સમજાવે કે આવું કેમ, શા માટે દેહમાં આત્મા બુદ્ધિ કેમ છે, તો એનું કારણ સમજાવે કે દેહમાં કેવી ચેતનતા છે, એને કારણે સ્વાભાવિક છે કે આ પ્રકાર ટૂંકમાં અમુક પ્રકારના ખ્યાલ કેમ જન્મ્યા. હું મરતે છું, મૃત્યુને અધીન ખ્યાલ કેમ જન્મ્યો? તો દેહમાં અહંભાવને કારણે. આમ જે જાત જાતના ખ્યાલ જન્મ્યા હોય એ બધાનું કારણ આપણને સમજાવે. એટલે સમજીએ કે આ ખ્યાલમાં ક્યાં ભૂલ છે અને તેથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. એટલે આપણને આપણી ભૂલ દેખાડે, પ્રેમથી દેખાડે. નહીં તો આપણે કોઈ આપણી ભૂલ દેખાડે તો સહન ના કરી શકીએ. એ છે ને, કોઈ આપણને એવું સંભોળા કે તારો તું તો ભ્રાંત છે, એટલે મૂળ મતે ગોવિંદમ ભજે મૂળ મતે એમ કહેતો તો આપણે કઈ સાંભળવાના છે ને. તો તું મૂળ મતી છે, ભ્રાંત છે એવું કહે તોય ક્યારે આપણે ચલાવી લઈએ કે સ્વીકારીએ? જ્યારે એમના પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ આ બધું હોય ત્યારે કહીએ જો અમારા ગુરુજી હું ભ્રાંત છું એટલે મારે જયારે જવું પડશે, તો આપણે આપણા ભ્રમ છે એને તપાસવા તૈયાર થઈએ અને એમને દૂર કરવા તૈયાર થઈએ. યુક્ત્યાત્માનાત્મનોસ્તસ્માત કરણીયમ વિવેચનમ. એ કારણથી યુક્તિપૂર્વક આત્મા અનાત્મ વિવેક કરવો જોઈએ. આત્મા અનાત્માથી જુદો કરવો જોઈએ. અનાત્મની આત્મતા બુદ્ધિ ગ્રંથિ. આ ગ્રંથિનું અહીંયા વ્યાખ્યા કરી. ગ્રંથિ એટલે ગાંઠ. કોઈ કઈ ગાંઠ છે? અનાત્મની આત્મતા બુદ્ધિ. અનાત્મામાં આત્માપણાની બુદ્ધિ. આમ દેહમાં, ઇન્દ્રિય વગેરેમાં આ હું આત્મા છું એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો ખ્યાલ, એ પ્રકારનો નિર્ણય, તો એ પ્રકારનો ભ્રમ. અનમ ગ્રંથિ યેન વિદીર્યતે. ગ્રંથિ એટલે બેનું જોડાણ. અત્યારે આત્મા અનાત્માનું જોડાણ થઈ ગયું છે. ખરેખર તો બે તદ્દન જુદા જ છે. અનાત્માનો આત્માને ક્યારે સ્પર્શ હોય જ નહીં. આત્મા અનાત્માથી સતત સ્વતંત્ર છે. અનાત્મા ક્યારે આત્માને સ્પર્શી જ ના શકે. છતાં પણ આ અધ્યારોપને કારણે જાણે કે બે ભેગા થઈ ગયા. પુરુષ પ્રકૃતિ સ્થોહી. પુરુષ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે. અનમ ગ્રંથિ પુરુષ પ્રકૃતિની ગ્રંથિ. તો બેને જુદા કરવા તો ડાયવોર્સ કરવાની વાત છે. ઉલટું સુલટું આપણે કરીએ છીએ. બિચારા લોકો પરણેલા છે, આપણે એને જુદા કરવાના છે. કોણ? પુરુષ અને પ્રકૃતિને. યેન ગ્રંથિ વિદીર્યતે. જેથી આ ગ્રંથિ છૂટી જાય, આ ગાંઠ બધી છોડવાની, નષ્ટ થઈ જાય. ખરેખર તો વિદીર્યતે દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય, કપાઈ જાય. આ રીતે આ બધી યુક્તિપૂર્વક જ્ઞાનની મહત્તા સમજાવવામાં આવી અને જ્ઞાનનો પ્રકાર સમજાવવામાં આવ્યો. જે હવે આત્મા વિવેક જે કરે છે એને હવે એ પ્રકરણ આગળ ચાલશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल एक प्रभु के अनेक नाम प्रेम से बोलो जय जय राम एक प्रभु के अनेक नाम प्रेम से बोलो जय जय राम एक प्रभु के अनेक नाम प्रेम से बोलो जय जय राम एक प्रभु के अनेक नाम प्रेम से बोलो जय जय राम श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल हरि नाम में सब भूल जाओ निस दिन हर पल हरि गुण गाओ हरि नाम में सब भूल जाओ इस दिन हर पल हरि गुण गाओ हरि नाम में सब भूल जाओ निस दिन हर पल हरि गुण गाओ हरि नाम में सब भूल जाओ इस दिन हर पल हरि गुण गाओ श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद बोल श्री हरि बोल श्री हरि बोल मुकुंद माधव गोविंद 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 बोल मुकुंद